પારડીમાં મકર સંક્રાંતિના પર્વમાં પવને સાથનો આપતા પતંગ રસિયાઓનો ઉત્સાહ ફિક્કો રહ્યો। બપોર બાદ આકાશમાં પવન ફૂંકાતા બિલ્ડિંગના ધાબા ઉપર પતંગ ચગાવવાની ભીડ જોવા મળી। પારડી શહેરમાં ઉત્તરાયણ પર્વના સવારથી જ લોકો બજારમાં ઊંધિયું, જલેબી, ફાફડા, ઉબાડિયું લેવા માટે ધસારો જોવા મળ્યો હતો। ઉત્સવ મનાવવા મિત્રો સંબંધીને ત્યાં મહેમાન ગતિ માણવા આવ્યા હતા, જેમાં દર વર્ષે મકર સંક્રાંતિ તહેવાર પારડી સાંઈ સાંગરીલા સોસાયટીમાં બોરડી, દમણ, વાપી, ભગોદ, ઉદવાડા, બરોડાથી ઉત્તરાયણ પર્વની મજા માણવા મિત્રો સંબંધીઓને ત્યાં પધાર્યા હતા। મકર સંક્રાંતિનો તહેવાર સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે પારડી નગરમાં પોતાના પરિવાર સાથે મકર સંક્રાંતિ લોકો મનાવી રહ્યા હશે। મકર સંક્રાંતિ પર્વની ઉજવણીમાં પારડી સાંઈ સાગરીલામાં પતંગ ઉત્સવ મનાવવા વડોદરા, મહારાષ્ટ્ર, બોરડી, વાપી, દમણ, કુંતા, ઉદવાડા, વલસાડ, ભગોદ વગેરે ઉત્તરાયણની મજા માણવા આવ્યા હતા। અહીં આજે સવારથી પારડી સાંઈ સાંગરીલા સોસાયટીના બિલ્ડિંગના ટેરેસ ઉપર પતંગ રસિયાઓ ચગાવવા માટે આવી ગયા હતા, પરંતુ પૂરતો પવન ન હોવાના કારણે પતંગ રસિયાઓ થોડા નારાજ જોવા મળ્યા હતા। જો કે ત્યારબાદ બપોરના સમયે થોડો પવન જોવા મળ્યો હતો। પરિવાર અને મિત્રો સાથે મળી બિલ્ડિંગના ટેરેસ પર પતંગ રસિયાઓને પતંગ ચગાવતા કાપ્યો છે, લપેટ્યો છે ના ગુંજથી પારડી સાંઈ સાગરીલા સોસાયટી ગુંજી ઉઠી હતી। લોકોએ મકર સંક્રાંતિના તહેવારમાં ઊંધિયું, જલેબી, પાપડી વગેરે વાનગીઓની મજા માણી હતી। એકંદરે આ વર્ષે આકાશમાં પતંગ ચગાવવા પવને ઉત્તરાયણ પર્વની મજા બગાડી હતી, ત્યારે મકર સંક્રાંતિના તહેવારની સૌએ મજા માણી હતી। સાથે જ આ મકર સંક્રાંતિનો તહેવારની સૌથી મજા તો ગુજરાતીઓ જ માણતા આવ્યા હશે અને લાખો રૂપિયાનું ઊંધિયું, જલેબી, ઉબાડિયું ઝાપટી ગયા હતા। मास्क कितने का है? मास्क कितने का है? 60 रुपए है। कौन सा?
એક બે అంతా వీరు వీరు ઓડીથી બરોડા સુધીના બધા અહીંયા આવ્યા છે પતંગ ચગાવવા. ક્યાં આવ્યા છે? આરતી સાય સંગ્રહમાં અમે આવ્યા છે. મકર સંક્રાંતિની ઉજવણી કરવા માટે ખાસ મહારાષ્ટ્રથી કે ગુજરાતમાં આવ્યા છે. ખરી મજા તો અમે ગુજરાતમાં કરીએ છીએ. પતંગ અને ખાવા પીવાની પાત્રા છે, ઢોકળા છે, ઊંધિયું છે, જલેબી ફાફડા બધું જ ખાવાની મજા પડે છે. એટલા માટે ખરી ઉજવણી તો ગુજરાતની જ મજા. એટલે પવન સવારે બી હતો, અત્યારે થોડો થોડો બધા પતંગ ચગાવવા માટે આવ્યા છે. રાજભાઈ, કેવો છે માહોલ આજે? ઠીક છે પહેલાં જેવું નથી. હા, નથી લોકોને ઉત્સાહ તો ખરો ને ઉત્તરાયણ? પહેલાં જાઉં છું હા, ક્યાં ક્યાંથી બધા આવ્યા છે આજે અહીંયા તમારે ત્યાં? એટલે બધા ગામમાંથી ઘણા આવ્યા છે, બધા દૂર દૂરથી આવ્યા છે. બીજા ગામમાંથી ઘણા લોકો આવ્યા છે અત્યારે. બરોડાથી સૌ પતંગ ચગાવવા માટે સાઈ સંગ્રહમાં આવ્યા છે. અહીં અમે જલેબી, ઊંધિયું, ફાફડા, જલેબી અને સૌ ભેગા મળીને ખાઈને પતંગની મોજ માણીએ છીએ સાઈ સંગ્રહમાં. બોરડીથી આવીએ છીએ, મહારાષ્ટ્ર બોરડીથી કેટલા? પણ આવીએ છીએ. 10-15 ટોટલ કેટલા? અમારું આખું પરિવાર જ છે. 4 ભાઈનું કુટુંબ અને 4 બહેનનું કુટુંબ. અમે આખું પરિવાર